કેમ છો બધાને શુભ સવાર। તો આપણી અડદની વાવણીમાં થોડો લોચો થયો છે। પહેલાં તો તમને આપણે અડદ બતાવું, કેમ કે આજે 13 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અડદના। તો જો અત્યારે આપણે અડદ આવડા કાંક થઈ ગયા છે અને તેની ગ્રોથ જો જોરદાર છે। અને અહીંયા તમે જો લાઇન ટુ લાઇન કમ્પ્લીટ તમને લાઈનો દેખાતી હશે। અહીંયા પણ જો, પછી અહીંયા પણ જો, તો તમને જો આ રીતની લાઈનો અત્યારે તો પડી રહી છે। તો આ તો મેં તમને બતાવ્યા તે આપણે પલ્લાવાળા ભાગમાં અડદ છે। અને જે આપણે પલ્લું નહોતું લગાવેલું તે એક ખૂણામાં થોડી જગ્યામાં જ અમુક જગ્યાએ જે અડદની લાઇનથી લાઇન વચ્ચેનું જો ગેપ રહ્યું તે થોડી ગેપ વધારે છે, ત્યાં થોડા ખાલા વધારે પડી રહ્યા છે। હવે લોચો થયો હશે તે તો આપણને એક્ઝેક્ટ તો ખબર નથી, પરંતુ આપણે જઈને જોઈએ કે કઈ રીતનું થયું છે હું પણ તમને બતાવું કે તો તમે જો આ છે જે જગ્યા આ ખૂણામાં જ, બાકી આખા ખેતરમાં કમ્પ્લીટ અડદ ઉગી રહ્યા છે। હું ત્યાં બાજુ જઈને પણ તમને પછી બતાવું। આ રીતના કાંઈક થઈ ગયા છે। તમે જો અડદને જીવાત ખાઈ રહી છે। આમાં શું કે ઓલી સફેદ માખી આવે તે બહુ આવી છે અને આ રીતના અડદ જારી પત્તા તેને જો તમે ખાઈ જાય રહી છે। તો અત્યારે તો આમાં કોઈ દવાનો સ્પ્રે ના કરાય, કેમ કે અડદ નાના છે। તો આમાં જો તમે આ જગ્યાએ એવો કંઈક લોચો થયો છે। અહીંયા તમે જો આ અડદની લાઈન છે, પરંતુ આ જગ્યાએ તમને અડદ જ નહીં દેખાતા હોય। આખા ખેતરમાં એવું નથી, અમુક આ થોડાક જ ભાગમાં આ એવું છે। આ જે ખૂણો પડેલો તો આટલામાં જ એવું છે, 10 થી 12 શાહમાં તેમાં ઉગી પણ રહ્યા છે। પરંતુ તમે જુઓ આ રીતના થઈ ગયા છે, જે સફેદ મક્કી ખાય છે આ અડદને અને તેના પત્તા તમે જુઓ જારી કરી નાખે છે। અને ગેપ પણ 7 થી 6 વચ્ચે તમે જુઓ આ છોડ અને સેટ આ છોડ તો ગેપ પણ વધારે થઈ ગયો છે। તો અડદ તો વાવણી તો કમ્પ્લીટ થઈ છે, પરંતુ આમાં થયું છે શું કે આપણે જ્યારે અડદ વાયા ત્યારથી આજ દિન સુધી આપણે તે અડદમાંથી વરસાદ થયો નથી। તો તેમાં એવું થયું છે, એવું થઈ શકે કે અડદ ઉગતા જ અડદ બળી ગયા છે અડદના છોડ, અથવા તો જે ઉપર અડદ પડ્યા તે પહેલાં નીકળી ગયા અને પછી તે આપણે અડદ વાયા તે દિવસથી કરી અને 5 થી 6 દિવસ ગરમી પણ બહુ પડી અને પવન પણ બહુ આવ્યો, તો તેમાં અડદ બળી ગયા હશે, શાયદ એવું થઈ શકે। અને જે અમુક આર્યા છોડ દેખાય તે ઊંડા પડ્યા છે છોડ, એટલે તે ભેજમાં હશે। તમને હું બતાવું કે અત્યારે આપણા જે અડદ વાવેલા રહ્યા તે ગારામાં ભેજ કેટલે સુધી છે। તો જો સુધી તો જમીન સુકાઈ ગઈ છે, પરંતુ અહીંયાથી તમે જો આ ભેજ કમ્પ્લીટ છે આટલા સુધી, તો આમાં તો વાંધો ના આવે। જે આટલા ઊંડા અડદનું બીજ પડ્યું છે તે તો કમ્પ્લીટ આ રીતનું ઉગી ગયું, પરંતુ આ જગ્યાએ બીજ પડ્યું તે ઉગ્યું તો હશે, પરંતુ એમાં થયું હશે શું કે ઉગતા જ પહેલાં તાપ બહુ પડ્યો એટલે ગરમી ખમી નહીં ગયું એટલે તે છોડ બળી ગયો, એ રીતનું થયું છે। એટલે વધારે થોડાક શાહમાં જે ગેપ પડ્યા તે વધારે પડ્યા છે। જુઓ તમે અહીંયા અડદનો જ છાશ છે, પરંતુ અહીંયા તમને અડદ ક્યાંય નહીં દેખાતો હોય। જુઓ તમે અમુક જગ્યાએ આ રીતના છોડ ઉગી રહ્યા છે, પરંતુ તે પણ તમે જુઓ જે સફેદ મક્ખી આવે તેના લીધે આવી રીતના પત્તા ખાઈ જાય છે, કપાઈ ગયા છે। તો તમે જો અહીંયા એક છોડ દેખાતો હશે, તો આવી રીતના ગેપ બહુ પડી ગયા છે। અને અડદ કઈ રીતના તેમાં સુકાઈને બળી ગયા તે પણ હું તમને બતાવું અમુક છોડ। તો જો આ રહ્યો તે છોડ, તો આ રીતનો અડદ ઉગ્યો હશે, પરંતુ પવનને તાપને લીધે તે બળી ગયો અને પછી આ રીતનો હવામાં ઉડી ગયો હશે। તમે તેને જુઓ મૂળિયા સ્વાદ બધું જ આ રીતનું આટલું જ મૂળિયું છે। તમે જુઓ તો આ મૂળિયું તો આ જે ભેજ નહીં હોય તે જમીનમાં જ છે, એટલે આ ભેજ વગર શું થાય કે આ રીતનો છોડ બળી ગયો અડદનો। વાવણીમાં તો કોઈ ફરક નથી રહ્યો, વાવવામાં કે વાવણી આપણે ટ્રેક્ટર ચલાવવામાં તે તો કમ્પ્લીટ થયું છે, પરંતુ વરસાદ ઉપર ના થયો તેના લીધે અડદ બળી ગયા। તમે જો અમુક જગ્યાએ કમ્પ્લીટ લાઈન પડી રહી હશે, તો આરે અડદ રહ્યા તે એના બીજ ઊંડા પડ્યા હશે અને ભેજમાં હશે, એટલા માટે જ આ અડદ બળ્યા નથી। અને જે ઉપર અડદ પડ્યા હશે તે અડદનો છોડ ઉગતા જ બળી ગયો। તમે બીજી જગ્યાએ પણ બતાવો તો જો આ રીતના છોડ થઈ ગયા। વરસાદ હજી નથી આવ્યો અને હજી 1-2 દિવસ વરસાદ ના આવે તો આ છોડ તમે અત્યારે જો અત્યારે તો લીલો છે, પરંતુ 1-2 દિવસમાં આ છોડ પણ ભરી જશે। તો આ રીતની ગેપ વધી જશે, જે છોડ થી છોડ વચ્ચેની આવે ગેપ તે ગેપ વધી જશે અને તમે જો દૂર તેના છોડ દેખાતા હશે। કેમ કે અડદનું વાવેતર આ રીતનું કંઈક થાય તો સારું, તો એનું ઉત્પાદન સારું વધારે હાલે। તમને એવી રીતના બીજા છોડ પણ થયા છે, તમને હું બતાવું। તો તમે જો અહીંયા પણ હવે ભરવાની તૈયારી જ છે આ છોડ, તો તમને આ છોડ ઉખડીને બતાવું કે તેની તમે જુઓ તેનું મૂળિયું આ રીતનું કંઈક થઈ જશે। તો આ છોડ હવે 1-2 દિવસમાં બળી જાય, કેમ કે તમે જુઓ એના પત્તા તો બરવા જ મળ્યા છે। તે રીતનું ખાલી આ ખૂણામાં 10 થી 12 શાહમાં જ થયું છે, બાકી તો કમ્પ્લીટ ઉગી રહ્યા છે। હું તમને આગળ જઈને બતાવું તો તમે જુઓ આ જગ્યાએ તો લાઈન કમ્પ્લીટ અડદ ઉગી રહ્યા છે, તે ખૂણામાં જ ગેપ વધારે રહી જશે। તે ખૂણામાં થોડુંક એવું થયું છે કે અડદ ઉગીને બળી ગયા અને ગેપ વધારે પડી ગયો છે, બાકી તો આખા ખેતરમાં કમ્પ્લીટ છે। હું તમને બતાવું તો જુઓ અહીંયા તમને અડદની લાઈનો દેખાતી હશે, આ લાઈનમાં પણ કમ્પ્લીટ ઉગી રહ્યા છે, અહીંયા પણ તમે જોઈ શકો અને અહીંયા પણ તમને દેખાતા હશે। તો ત્યાં જ થોડુંક એ રીતનું થયું, કેમ કે અમુક ભાગ જમીનનો અમુક જગ્યાએ એવું થઈ શકે કે તે ભાગ વધારે સુકાઈ જતો હોય, ઝડપી સુકાઈ જતો હોય, એટલે ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઓછી હોય, તો તે રીતનું તે ખૂણામાં થયું છે।
હવે જો વરસાદ જલ્દી આવી જાય તો હજી પણ થઈ શકે, હજી પણ અંદર દાણા પડ્યા હશે, જે સૂકામાં પડ્યા હોય તે ઉગી જશે, પરંતુ વરસાદ જલ્દી આવે તો સારું. ન કે જો આજે અડદના 12 થી 13 દિવસ થઈ જાય છતાં પણ તેની પર વરસાદ આવ્યો નથી અને જીવાત પણ આવી છે, તો અડદના પત્તા કાપે છે, તો વરસાદ થઈ જાય તો તે જીવાત પણ જતી રહે. અને તમે જો જે આપણે એરંડા કરવાના છે ત્યાં તો આખા જ ખેતરમાં કમ્પ્લીટ અડદ ઉગી રહ્યા છે. તમે તેના છોડ જુઓ, કમ્પ્લીટ તમને તેના છોડ પણ મોટા મોટા દેખાતા હશે. અને આમાં પણ જીવાત તો થોડી થોડી છે જ. તમે જુઓ આ રીતનું કાંઈક પત્તો જારી જારી કરી નાખે છે. તો વાવણીમાં તો કોઈ લોચો નથી થયો, કેમ કે વાવણીમાં લોચો થયો તો આખા ક્ષેત્રમાં તે રીતનું થોત, પરંતુ તે ખૂણામાં જ તે ભાગમાં જ થોડોક લોચો થયો છે. અડદ ઉગ્યા છે પરંતુ ઉગીને બળી ગયા છે તેના છોડ, અને તેના લીધે જ ગેપ થોડીક વધારે પડી છે. અને આપણે પહેલાં ખેતરમાં જે આપણે ઘર જોડે ખેતર રહ્યું તેમાં અડદ કમ્પ્લીટ ઉગી રહ્યા છે, તેમાં તો જોરદાર વાવણી થઈ છે અને અડદ પણ જોરદાર તેની ગ્રોથ થઈ છે. તો તે હું આપણે સાંજના ટાઈમે તે ખેતરમાં જઈશું અને તે ખેતરના પણ અડદ તમને હું બતાવીશ.